કેમ છો? ગુડ મોર્નિંગ. અમે આજે નીકળી ગયા છે થોડું ફરવા માટે વિશાલ સાથે તો નીકળી તો અત્યારે વાગી ગયા છે બે વાગ્યાથી ચાલુ કરતા છે વિડીયો શૂટિંગ કરવાનું. એ હો લે 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 એક સીન ચાલુમાં ભૂલી ગયેલા હતા સાવતર લે. આજે અમે આવી ગયા છે બિલ્લીમરા, જ્યાં અમારે એક પ્રમોશન કરવાનું હતું આ દુકાનનું. તો અમે પ્રમોશન કરવા આર્થિક વિડીયો ઉતારતો છે. જો એ ધીમે ધીમે ચાલીને આવતો હશે તો ભાવલો તે બાજુ રેડી જ છે. તો જોઈ શકો છો તમે કેવી રીતે અમે મોબાઈલમાં શૂટિંગ કરીએ. બધાને લાગતું હશે કેમેરામાં, પણ હવે થોડું શૂટિંગ થઈ ગયું, અંદરનું થોડું ડેકોરેશનનું શૂટિંગ કરી લઈએ. અને મેં અહીંયાથી ઉપર રહીને આર્થિકનું બ્લોગ બનાવ્યું. બ્લોગ બનાવ્યા બાદ આજો અમારું સ્વાગત વારા ફરતી એક આ જોઈને મને બહુ ખૂબ આનંદ થયો. અહીંયા ઉભી રહી રહ્યો તમે, મને પહેલાં જ ફૂલ આપી દેલું હતું બુક. અને નાની છોકરીનો આજે બર્થડે, તમે કર્યું બર્થડે વિશ બધાએ. અને અમને આપેલી ફૂલદાની બુકે એને આપી દીધું પાછું રિટર્ન. તો હેપી બર્થડે કર્યું, મેં પણ હેપી બર્થડે કર્યું, ભાવલાએ બી હેપી બર્થડે વિશ કરી. અને ઢીંગલી થોડી હરમાઈ ગઈ તો મેં પાસે બોલાવી થેન્ક યુ કીધું હતું, થેન્ક યુ કીધું હતું. તો થોડું અમે લોકેશનમાં અમે ડાયરેક્ટ જવાના હતા વાસ્કોઈ. તો અહીંથી અમે થોડું લોકેશનનું પૂછ્યું ભાઈ લોકોને, અને એ લોકો થોડું લોકેશનનું અમને હેલ્પ કરી રસ્તા માટે. અને ભાવલો જો અને ભાઈ આવી ગયો ફોટા પાડવા માટે. તો ફોટા અમે આપી દીધો ભાઈને. અને ઘણા બધા ફ્રેન્ડ મળવા આવેલા હતા અહીંયા. હવે તો અમે આવી ગયેલા હતા વાસ્કોઈ ફટાકડાની દુકાનમાં. તો ફટાકડાની દુકાનમાં જોઈ શકો છો તમે, મેં થોડી બડબડી કરી પણ મ્યુટ કરી દીધો. તો મારી બડબડી સાંભળીને બધા જ ખુશ થઈ ગયા. તો જો અહીંયા અમે રીલ બનાવી લીધી ફટાકડાની, પ્રમોશન માટે આવેલા હતા. થોડું પ્રમોશન થઈ ગયું, હવે થોડું બ્લોગ બનાવી લીધો. જો કેટલી બધી ફટાકડાની આઈટમ છે અહીંયા. તે બાદ અમારે કેન્ડામાં આટલી બધી પૂરી એક જગ્યાએ ઢગ વાળવાની હતી, એને ભેગી કરીને મૂકવાની હતી એક જગ્યાએ. તો એને જોઈને તમારે મને કંટાળો આવતો હતો. પણ હવે તો એ તો થોડી શરમાઈ ગઈ. તો થોડા ટાઈમ બાદ અમે કામ કરવા લાગ્યા. અને થોડી પૂરી સાઈડમાં કરે તો અમે આથોરિયો લગાવી દીધો. આથોરિયો લગાવવા બાદ ચાલુ અને અહીંયા કાથોર પર બધી પૂરી ભેગી કરવાની છે. તો ભેગી કરવાનું થોડુંક કામ ચાલુ કરી નાખ્યું અમે. જોતા પૂરી ઘણી બધી ભેગી થઈ ગઈ. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આજે અમે નીકળ્યા છે સપ્તસંગી જવા માટે. અત્યારે અમે એકલા જ છે, હવે બધા ભેગા થઈ જાય ધીમે ધીમે. તો ચાલો આગળ જઈએ. તો ટેમ્પામાં બધા બેસી ગયા અને અમે ભેગા થઈ ગયા છે. જો ધજા કેવી લહેરાતી છે. તો અમે ટેમ્પામાં બધા બેસી ગયેલા છે. આ જો મોબાઈલમાં મેથી મારવાનું ચાલુ. બધું સેવાનું વસ્તુ બી લઈ લીધું છે, બિસ્કિટ, છાશ અને અમારું થોડી સામગ્રી કામનું વસ્તુ. સવારમાં નીકળ્યા, ઠંડી બી છે. તો પાણી પીવાનું કામ ચાલુ. બધા પાણી બી પીવા લાગી ગયા. અને અહીંથી થોડું ખીચડી બનાવવા માટે ટામેટા બધું લઈ લઈએ, જેથી ખીચડી બનાવવામાં જ્યારે બી મજા ત્યારે ખીચડી બનાવી કરું. તો ભાવલા વચ્ચે કરતો છે જો બળબડી મારી. અને થોડા આગળ બાદ અમે નીકળીએ છીએ ઘણું આગળ. આ લગભગ વિડીયો અટકી ગયો. તો અમે વઘઈ સર્કલ બી પાર કરીને આગળ નીકળી ગયા. તો અવાજ મારું મીટ કરવા પડેલું, કેમ કે ચાલુ ટેમ્પામાં વહી જ બરાબર નહીં આવતો. તો જોઈ શકો છો ભારે નજારો છે આ ટાઈમમાં. ત્યાંથી આગળ વધીને આમ અમને મળી ગયા ભંડારામાં થોડું નાસ્તો કરવા નીકળી ગઈ. નાસ્તો કરીને અમે પાછા ટેમ્પામાં બેસીને ચાલ્યા. અમારી જર્ની ચાલુ. એને પછી અમે આવી ગયા ભંડારામાં પાછા જમવા માટે બેસી ગયેલા છે સાપુતારાની નીચે. તો બધા જમવા માટે બેસી ગયેલા છે. જમીને અમે નીકળી ગયા સાપુતારા પહોંચી ગયા. સાપુતારામાંથી અમે રોકાવાના નહીં મળે, કેમ કે અમારા પર ટાઈમ થોડોક ઓછો છે.
જો અહીંયા નાકાબંધી છે, કેટલું બધું ભીડ છે આ ટાઈમ પર. તો થોડું જોઈ લેવો તમે પણ. કેટલી બધી દુકાનો લાગી ગયેલી છે, એ તો બારે માસ એવું જ ચાલતું જ રહી ને. એટલી બધી ભીડ છે, એકલી ફોર વ્હીલર જ દેખાય ને. ટેમ્પો વચમાં આવી ગયો એટલે અમારે કરવા પડ્યો ટેમ્પો ધીમો. જો ફુવારા જોયા બાદ અમે આગળ નીકળી ગયા છે. એ અમારી ટીમ છે જે દર વર્ષની જેમ નીકળતા છે. તો અમે સાપુતારા પાર કરીને મહારાષ્ટ્રમાં એન્ટર થવા જઈ રહ્યા છે. જેમ આ ગેટ પાર કરીએ એટલે મહારાષ્ટ્રના અમારી એન્ટ્રી થઈ જાય. મહારાષ્ટ્રનો નજારો કંઈ અલગ જ છે. તો જો તો ભરે દેખાય ડુંગર ઝાડ બાળ પ્રકૃતિની ખોળામાં અમે પહોંચી ગયા છે. ત્યાંથી બધાને મજા આવે જોવાની. અમે તો બરાબર મજા લેતા છે, તમે પણ વિડીયો જોઈને મજા લેવો. તો જઈએ આગળ. થોડું આગળ જવા બાદ કાકી વેચતી હતી અને ઘણું. આ જો અમારે બિસ્કિટ થોડી બચેલી છે, હજી ઘણી બધી છે જેને આપણે જાતા અને આવતા બી ચલાવવાની છે. તો જો ડુંગર કેવો લાગે, મસ્ત ખતરનાક મસ્ત. તો થોડું સેવાનું કામ કરી દઈએ. ટેમ્પો રોકવામાં આવ્યો, બધાને આપી દીધું, પણ મેં વિડીયો નહીં બનાવ્યું કેમ કે મેં પોતે આપતો હતો બિસ્કિટ. હવે સામાન બધું વેરશેર થઈ ગયું અને અમે થોડું ટ્રાફિકમાં ફસાઈ ગયા. એને પછી અમે ખીચડીનો ટાઈમ થઈ ગયો. ખીચડી બનાવવા માટે લાકડા હોતા હતા, તો લાકડા જેમ તેમ હલાઈ ગયા ને. પ્રતિક જો બટાકા ધોતો છે. ખીચડીમાં લાખાઈ ગયેલું તેલ બધું, વઘારનો સામાન. હવે લાખીએ આપણે કાંદા લાખ્યા બાદ આપણે રસોઈ શું કરતો છે, ચમચો થોડો દૂર હતો તો ચમચો લીધો ને તપેલીમાં ચાળાવાનું કામ ચાલુ. આ જો કેવો ચાળાતો છે. ચાળવા બાદ હવે આપણે થોડું એમાં મરી મસાલો નાખવામાં આવે. તો પહેલાં હળદ નાખી દીધી, હળદર. હવે તો મરચાંના ભૂકા જેથી કલર સારો આવે તે હિસાબે નાખી દઈએ બધા. તો ખીચડી બને ત્યાં સુધી તમે જરા રાહ જોજો. ખીચડી બનાવવામાં થોડો ટાઈમ છે, તો ખીચડીમાં બધું લાખાઈ ગયું છે. જો તમે મસાલો બધું ઓકે. આ વહીજ મેં બહારથી દબીને કરતો હતો. આ ચટણી અમે ઘેરથી બનાવીને લાવેલા કેમ કે અહીંયા અમને વાટવાનો મોકો નહીં મળે, એટલે તો અમે ઘેરથી ચટણી વાટીને લાવેલા હતા. તો જો મરચાંની ખતરનાક તાજી ખીચડીમાં નાખ્યા. વઘાર બન્યા બાદ અમે લાગતા છે બટાકો, જે થોડા મોટા. તો ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ધાણો નાખી દઈએ. ધાણો નાખીને પછી બધાને થોડી બધાને વહેંચી દઈએ, જેથી બધા પેટ ભર લે. કેમ કે હમણાં વાગી ગયેલા છે 3:30 ખીચડી બનાવતા. હવે ઘેરથી વિચારીને આ કે બહારનું આજે નહીં ખાવું, તો ખીચડી બનાવી, પાછી કઢી બી બનાવી કાઢી. કેમ કે છાશ તો અમારા પાસે હતી, દાણો હતો, ચટણી બધું હજુ હતું. તો ખાવા માટે બધા બેસી ગયેલા છે. તો જોઈ શકો છો તમે ખીચડી ખાવા માટે બધા તો વીરુભાઈ બે બેસી ગયો હતો. ખીચડી લઈને બધા ખાવાની તૈયારી. ખાવા લાગી ગયેલા તો મેં જ બાકી રહી ગયેલો. તો મેં પણ હવે ખાઈ લઉં. ખીચડી
ખાઈને અમે આગળ નીકળી ગયા સપ્તસંગી જવા માટે. તો સપ્તસંગીનો બ્લોગ કેમ લાગ્યું તમે કહેજો. ને આગળ થોડી આગળ જતા જો ટેમ્પામાં બેહેલા તે બધા કેટલા બધા. તો વિડીયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. આવા જ વિડીયો અમુક ટાઈમે મળતા રહે. દરાકના સોડ તમે જોઈ શકો છો. અને અમે આવી ગયા છે એકદમ નજીક. તો બાય બાય, મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.